વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ નટરાજનગર સોસાયટીમાં બંધ મકાનના તાળા તૂટ્યા। વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે। શહેરના વ્યસ્ત ગણાતા વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે આવેલી નટરાજનગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરીને અંજામ આપ્યો છે। મુખ્ય માર્ગ પર જ આવેલી સોસાયટીમાં થયેલા આ ગુનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતાનો માહોલ સર્જાયો છે। પ્રાપ્ત વિગત અનુસાર નટરાજનગર સોસાયટીમાં રહેતા સાગર સુરેશભાઈ ધોબી ને તેમના પરિવાર ગત રાત્રિએ વાઘોડિયા રોડ પર જ આવેલા તેમના અન્ય એક ફ્લેટમાં રોકાયા હતા। આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ ઘરની તિજોરી તોડી તેમાંથી 6.5 તોલા સોનાની કિંમતી દાગીના અને રૂપિયા 1.50 લાખની રોકડ રકમની ચોરી કરી હતી। સવારે જ્યારે દંપતી પોતાના ઘરે પરત ફર્યું ત્યારે દરવાજાના તાળા તૂટેલા ઘરનો સામાન વેરવિખેર જોતા તેમને આ ચોરીની જાણ થઈ હતી। આ ઘટના અંગે પરિવાર દ્વારા તાત્કાલિક પાણીગેટ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીગેટ પોલીસે ભોગ બનનાર પરિવારની પ્રાથમિક ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પોલીસ દ્વારા સોસાયટીને મુખ્ય માર્ગ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી ગુનેગારોનું પગેરું મેળવવાની દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે છે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયું? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસને એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી।